શહેરમાં સતત વધી રહેલા ગુનાખોરીના કિસ્સાઓ વચ્ચે ઉધના વિસ્તારમાં થયેલી ઘટનાઓએ ચકચાર મચાવી છે। બીઆરટીએસ બસમાં તોડફોડ કરનારા શખ્સોએ લોકોને ગભરાવી દીધા હતા। આ મામલે પોલીસે કડક કાર્યવાહી કરતા આરોપીઓના વિસ્તારમાં સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો હતો। સુરત શહેરના ઉધના વિસ્તારમાં ગત મંગળવારે બીઆરટીએસ બસ પર તોડફોડ અને હિંસાના કિસ્સામાં 3 શખ્સોની ધરપકડ કરી પોલીસે કડક કાર્યવાહી કરી છે। તેમાંથી એક શખ્સ સિટી લિંક બસ કંડક્ટર તરીકે નોકરી કરી રહ્યો હતો, જેના કારણે આ ઘટના વધુ ચકચારજનક બની છે। પોલીસ દ્વારા આ શખ્સોને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો હતો। મંગળવારે ઉધના ભેસ્તાન બીઆરટીએસ સ્ટેન્ડ નજીક આ ઘટના બની હતી। ભેસ્તાન તરફ જતી એક રિક્ષા ચાલક બીઆરટીએસ ટ્રેકમાં પ્રવેશી ગયો હતો, જે ટ્રેક બસ માટે માત્ર ખાસ બનાવવામાં આવ્યો છે। આ ટ્રેકમાં રિક્ષા હળવેથી દોડાવ્યા બાદ બસ ડ્રાઈવરે હોર્ન વગાડી સાઈડ માંગતા રિક્ષા ચાલક ગુસ્સે ભરાઈ ગયો। ઉધના 3 રસ્તા પાસે રિક્ષા ચાલકે ટ્રેકમાં જ વાહન રોકીને પોતાની મદદ માટે 2 મિત્રો બોલાવ્યા। એ 3 શખ્સોએ મળી બસ ડ્રાઈવર સાથે ઝઘડો કર્યો અને મારામારી કરી। બસના આગળના કાચ અને ડ્રાઈવરના પીઠ પાછળનો ઇમરજન્સી કાચ તોડી નાખ્યો। આ તોડફોડમાં લગભગ 90,000નું નુકસાન થયું હતું। જે રીતનો બનાવ બન્યો છે, એ લોકો બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં બિનઅધિકૃત રીતે ઘૂસીને ચલાવતા હતા, જેને બસના કંડક્ટર દ્વારા હોર્ન મારતા ગુસ્સે થઈ ગયેલા અને બસ કંડક્ટરના બાજુનો જે ઇમરજન્સી ગ્લાસ અને આગળનો ગ્લાસ તોડી નાખેલો છે। તેથી એ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી રહ્યા છે। જે આરોપીઓ છે બધા તમામ રિક્ષા ડ્રાઈવરો છે અને બસ સ્ટેન્ડને અલગ અલગ વિસ્તારમાં રિક્ષા ચલાવી રહ્યા છે। પોલીસે ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક કાર્યવાહી કરી આ કેસમાં અનિકેત સંજય ભામરે, કાર્તિક બંડભાઈ ગાવડે અને પવન સંતોષ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી। ખાસ ઉલ્લેખનીય છે કે અનિકેત સંજય ભામરે સુરત સિટી લિંકમાં કંડક્ટર તરીકે કામ કરી રહ્યો હતો અને સ્ટેન્ડ કંડક્ટર તરીકે સ્ટેશન નંબર 603 પર ફરજ બજાવતો હતો। પોલીસે આ 3 શખ્સોને પકડીને તે વિસ્તારમાં જ વરઘોડો કાઢ્યો, જ્યાં તેમણે હિંસા અને તોડફોડ કરી હતી। આ પગલાંથી લોકોએ કાયદા અને શિસ્તનું મહત્વ વધુ સારી રીતે સમજ્યું।